રામ રામ ભાઈ, રામ રામ. રામ રામ. શું નામ તમારું? પરિચય આપો ને થોડો. મકવાણા રણજીતસિંહ રતનસિંહ, ગામ સુનાસન, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. ઓકે, ગુડ. રણજીતભાઈ, હા, કઈ વેરાયટી કરી છે તમે? કાગળ બતાવો જરા. ઓકે, કઈ વેરાયટી છે આપણી આ? શિવા. આઇકોનિક સીડ્સ કંપનીનું શિવા. કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું રણજીતભાઈ તમે? 1.25 વીઘા. મિત્રો બતાવી દઉં છું ફિલ્ડ ખાલી તમને. 1.25 વીઘો. કેટલું બિયારણ વાપર્યું છે 1.25 વીઘાની અંદર? 1.25 વીઘામાં 4 કિલો. 4 કિલો બિયારણ નાખ્યું છે. કેટલા વાળા વીણી કાઢ્યા રણજીતભાઈ તમે? આ છઠ્ઠો વાળો છે. આ છઠ્ઠો વારો તોડ્યો છે. હા, ગઈકાલે સાંજે. ગઈકાલ સાંજે કેટલું નીકળ્યું ઉત્પાદન? 85 કિલો. 85 કિલો છઠ્ઠા વારામાંથી. છઠ્ઠા વાળામાં. અને અત્યારે જે આ નવું દેખાય છે ફૂલ ફ્લાવરિંગ, ખૂબ સારું છે ને? ખૂબ સારું, પહેલાં કરતાં ઘણું સારું છે. ઘણું સારું છે. એટલે હવે જેમ જેમ ગરમી જેમ ગરમી આવશે ને એમ પ્રોડક્શન વધશે. બીજું કેવી લાગી વેરાયટીના થોડાક એના ખાસિયતો લક્ષણો જણાવશો અમને ખેડૂત મિત્રોને જરા? સારી લક્ષણો પાનું છે ને, પેલાની ગેપિંગ વધારે હોય છે અને ઓની ગેપિંગ ઓછી હોય છે. એટલે માલ અચ્છા, વધારે આવે છે. મતલબ કે એક મિનિટ મિત્રો, બે ગાંઠ વચ્ચેનું અંતર બિલકુલ ઓછું હોય છે. નજીક છે, બરાબર, કે જે આપણે તમને બતાવવાનું ટ્રાય કરીએ છીએ. બરાબર. બીજું સિંગ કેવી આવે છે ભાઈ રણજીતભાઈ? સારી આવે છે. સિંગ કલરમાં કેવી? કલરમાં સારી આવે છે. કલરમાં લીલી ડાર્ક કલરની આવે છે, વજનદાર છે. હા, વજનદાર. વેચવાનો અનુભવ કેવો છે? બજારમાં કેવું રહે છે તમને? વેચવાનું આ માલ લઈ જઈએ ને એટલે બીજાનો પર રહ્યો પણ આપણો માલ તરત વેચાઈ જાય છે. બીજાનો પડી રહ્યો હોય આપણો માલ વેચાઈ જાય. ભાવમાં કંઈ ફરક આપે છે? ભાવમાં એ બીજા કરતાં 50 રૂપિયા ઊંચો મળે છે બીજા કરતાં 50 રૂપિયા ભાવનો ફરક વધારે આપે છે. અને મેન તરત વેચાઈ જાય છે. એ મહત્વ છે. મહત્વનું એ છે કે માલ પડતો વેચાઈ જાય છે. જાય છે. બરાબર. તો ભીંડા કરતાં મિત્રોને ભલામણ કરી શકાય રણજીતભાઈ? કરી શકાય ને, 100% એમ? કરી શકાય. 100% કરી શકાય. મિત્રો, ખૂબ સારી વેરાયટીઓ આઇકોનિક સીડની ભીંડાની અંદર, જ્યાં આપણે તમને એના લક્ષણો બતાવશું. ભાઈ ગઈકાલે સાંજે વીણી કાઢ્યું છે એટલે કઈ કે પેલા વીણેલા ભીંડા થાય. સિંગ બતાવવાનો ટ્રાય કરીશું આપણે મોટા ભાઈ. ખૂબ સારી વેરાયટી છે. ખૂબ સરસ છોડનો વિકાસ થયેલા છે. ખૂબ સારું બેઠક, ફ્લાવરિંગ. ઓકે, તો રણજીતભાઈ, આપણા ગામની અંદર ભીંડા તો સારા જ થાય છે ને? સારા થાય છે, બિલકુલ. બરાબર. ભીંડા કરતાં મિત્રોને ભલામણ કરીશું ચોક્કસ. આઇકોનિક સીડ્સ કંપનીના શિવાનું વાવેતર કરી ખૂબ સારું ઉત્પાદન મેળવવા. ખૂબ ખૂબ આભાર રંજનભાઈ.